ગુજરાત રાજ્યમાં આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી હોય, જેને લઈને સુરતના 561 શાળાઓના કેન્દ્રો પર યોજાનાર પરીક્ષાને લઈ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં આગામી તારીખ 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે। તો સુરતના 561 શાળામાં અલગ અલગ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર હોય, જેને લઈને સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। તો વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ સુધી સમયસર પહોંચે તે પ્રમાણેનું પ્લાનિંગ કરવા, જે શાળા નજીક ટ્રાફિક જામ થતો હોય તે શાળામાં નંબર આવ્યો હોય તે વિદ્યાર્થીઓ 45 મિનિટ વહેલું નીકળવા શિક્ષણ અધિકારી અપીલ કરી હતી। સાથે શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે જહાંગીરપુરા ડબલ બ્રિજ પરીક્ષાના સમયે એક તરફનો બ્રિજ 2 વે કરવામાં આવશે। સુરતના 561 શાળામાં પ્રશ્નપત્ર મોકલાશે। સુરતમાં 14 ઝોનમાં તૈયારીઓ કરી દેવાઈ છે, તો 14 સ્ટ્રોંગ રૂમ બનાવાય હોવાનું પણ જણાવ્યું છે। 561 શાળાના પ્રશ્નપત્રો 14 ઝોન કક્ષાએ રાખવામાં આવ્યા છે। 9 એસએસસીના ઝોન નક્કી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 5 જે છે એચએસસીના ઝોન નક્કી કરવામાં આવ્યો છે। આ બધી જગ્યાએથી પ્રશ્નપત્રોનું વિતરણ થશે। આ માટે તમામ સરકારી સ્ટાફની જે નિમણૂક થઈ ચૂકી છે। આ ઉપરાંત સરકારી પ્રતિનિધિ પ્રશ્નપત્ર લઈને શાળામાં જનાર છે એ સરકારી પ્રતિનિધિઓની પણ મિટિંગ આજરોજ શરૂ છે, જેથી કરીને એમને પણ નાની નાની બાબતોથી અવગત કરી શકાય છે। આ ઉપરાંત તમામ 14 સ્ટ્રોંગ રૂમની અંદર પ્રશ્નપત્ર આવ્યા બાદ 1+3 પોલીસ ગાર્ડ, હથિયારધારી પોલીસ ગાર્ડ હાજર રહેશે। આ ઉપરાંત તે પ્રશ્નપત્ર ક્યારે સ્ટ્રોંગ રૂમમાંથી કાઢવામાં આવે છે અથવા તો સ્ટ્રોંગ રૂમ ક્યારે ખોલવામાં આવે છે, ક્યારે બંધ કરવામાં આવે છે, તે લાઈવ સ્ટ્રીમિંગ મારા મોબાઈલની અંદર પણ હું જોઈ શકું છું અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કક્ષાએ પણ જોઈ શકાય છે। એટલે પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પણ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સજ્જ છે। સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાના દિવસે કોઈ સમસ્યા ન પડે તે માટે તંત્ર દ્વારા અલાયદું આયોજન કરાઈ રહ્યું છે।